કુકરમાં વર્ષો વર્ષ ચાલે તેવી અનેક ગુણોનો ભંડાર B12થી ભરપૂર એવી ગોઠલીનો મુખવાસ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગોઠલીનો મુખવાસ તો ઘણી બધી રીતે બનાવતા હશો, પણ એકદમ સિમ્પલ રીતે ગોઠલી ભાંગવાની જો તમને વધારે મહેનત પડતી હોય અને મુખવાસ બનાવતી વખતે બાફવાનો સમય તમને પરફેક્ટ ન ખબર હોય તો આજે આપણે કુકરમાં જ બનાવીશું. વર્ષો વર્ષ ચાલશે, બિલકુલ ખરાબ નહીં થાય અને એકદમ ક્રિસ્પી બનશે. તો ચાલો બનાવીએ. એના માટે તમારે કોઈ ગોઠલીને સૂકવવાની ઝંઝટ નથી. જો આ રીતની તાજી ગોઠલી હોય ને તો પણ ચાલશે, અને આ રીતની સૂકવેલી ગોઠલી હશે ને તો પણ ચાલશે. કોઈ પણ ગોઠલી તમે લઈ શકો છો. તરત જ પાણીથી ધોઈ યુઝ કરી લેવાની અને બસ આપણે એનો મુખવાસ રેડી કરી લેવાનો. હવે આપણે આ ગોઠલીને સરસ રીતે પાણીથી ધોઈ લીધી હતી, તો કુકર લઈ લેશું અને કુકરમાં આ ગોઠલીને એડ કરી દેશું. અહીંયા ગોઠલી છે ને તોડતી વખતે બહુ કડક લાગે છે, પરફેક્ટ તમારા તો મુખવાસ બનતો નથી, અથવા તો બફતી વખતે તૂટી જાય છે, વધારે ઓવરકુક થઈ જાય છે. તો આ રીતે તમે કુકરમાં ગોઠલીનો મુખવાસ ટ્રાય કરજો. આ રીતે ગોઠલી ડૂબે ને એટલું પાણી એડ કરવાનું છે, કોઈ વસ્તુ એડ નથી કરવાની, માત્ર કુકરનું ઢાંકણ લગાવી અને 11થી 12 વિસલ આપણે કરવાની છે મીડિયમ ફ્લેમ ઉપર. પાણી છે ને ત્યાં સુધીમાં આ 11થી 12 વિસલ થઈ જશે. થોડું પાણી તો પણ રહેશે. તમે કુકર જ્યારે સ્ટીલનું આ રીતે મૂકો ને ત્યારે તમને અંદાજ આવી જાય. મોટી વિસલ આવતી હોય ને તો પાણી હોય, અને એકદમ ઝડપથી વિસલ પૂરી થઈ જતી હોય ને તો પાણી ન હોય. તો બસ હવે આપણે કુકરને નીચે ઉતારી લેશું. મેં 12 વિસલ કરી છે અને આપણી ગોઠલી સરસ એવી બફાઈ ગઈ છે. તમે આગળ મોઢા જોશો ને તો થોડા હલકા મોઢા પણ ખુલી ગયા હશે. તો જ્યારે તમે એમને ભાંગશો ને તો ઝડપથી ભંગાઈ જશે. અત્યારે તો એકદમ ગરમ છે, થોડી ઠંડી કરીને પણ તમે ભાંગી શકો છો. તો આ રીતે બધી ગોઠલી તમે જુઓ મોઢા ખુલી ગયા છે ને. હવે ગોઠલીને આપણે પાણીમાંથી આ રીતે અલગ કરી લેશું. તો તમે આવો ગોઠલીનો મુખવાસ ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો અને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે તમે જુઓ ને તો આ રીતનો તમને એમાં ક્રેક દેખાશે. થોડું આ રીતે કરશો ને એટલે સરસ રીતે ગોઠલી ભંગાઈ જશે. બહુ વધારે નહીં મારવાનું, તો પણ ગોઠલી છૂટી પડી જશે. આ રીતે તમે જુઓ, અને અંદરની જે ગોઠલી હોય ને એ તો એટલી સરસ બફાઈ ગઈ છે કે તમારે અગાઉ મહેનત કોઈ કરવી જ નહીં પડે. અને જે ઉપરની સ્કીન હોય ને આપણે કાચી ભાંગીએ ને ત્યારે સ્કીન કોઈ રીતે અલગ જ નથી પડતી. પણ તમે જોશો ને આ રીતે કરશો ને તો એની જે ઉપરનું ફોતરાનો ભાગ હોય ને તમે જુઓ આ રીતે એકદમ આસાનીથી તરત જ નીકળી જશે. અને ગોઠલી પણ કેટલી સરસ રીતે બફાઈ ગઈ છે ને. એકદમ સિમ્પલ આસાન રીત. બસ કુકર મૂકી અને ગોઠલી બાફી લેવાની છે. પછી જ્યારે તમને ટાઈમ મળે ત્યારે તોડી લેવાની. આ રીતે બધી ગોઠલી બફાઈ જશે. અને તમે તોડીને બતાવું તો તમે જુઓ કેટલી પરફેક્ટ બફાઈ ગઈ છે. તમે ડાયરેક્ટ ખાશો ને તો તમને અંદાજ આવી જશે. હવે જો એમાંથી ઝીણું ખમણ કરવું હોય તો એ રીતે, અને સ્લાઇસ કરવી હોય તો આ રીતે સ્લાઇસર લઈ લેવાનું અને આ રીતે બસ ગોઠલીને ઘસી લેવાની છે. પછી તમે વર્ષો વર્ષ આ મુખવાસ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. બસ કાચની બરણીમાં ભરી સ્ટોર કરી દેવાનો. જ્યારે તમારે મુખવાસને સર્વ કરવાનો હોય ત્યારે શેકી અને બસ એને સર્વ કરી દેવાનો છે ને. એકદમ સિમ્પલ રીત, યુનિક રીત, અને તમને બધાને પસંદ એ આવશે. અને જો તમે ગોઠલીને ફેંકી દેતા હોય કેરી ખાઈને તો ક્યારેય ફેંકતા નહીં. એમાં B12નો ખજાનો હોય છે. આજકાલ બધા B12ના ઇન્જેક્શન દવાઓ લેતા હોય છે, પણ જો આવો તમે કુદરતી નેચરલ પ્રયોગ કરો ને તો તમને નુકસાન પણ કોઈ ન પહોંચાડે, અને સાથે તમે હેલ્ધી પણ બનો અને B12 પણ ભરપૂર મળે. તો બસ આ રીતે બધી ગોઠલીને આપણે ઘસી અને રેડી કરી લેવાની છે. મેં તો 7થી 8 ગોઠલી જ બાફીને રેડી કરી છે. તો એમાંથી કેટલી બધી તમે જુઓ મુખવાસ રેડી થયો. એકદમ પતલી સ્લાઇસ મેં કરી છે. સુકાતા પણ વાર નહીં લાગે. જો તડકો ન હોય, હવે સિઝન પૂરી થવા આવી છે, તો છાયામાં પણ સૂકવીને તમે સ્ટોર કરી શકો છો. તમે જુઓ એકદમ સરસ બફાઈ ગઈ, સાથે એકદમ સરસ પતલી સ્લાઇસ બનીને રેડી થઈ ગઈ છે. હવે એને આપણે સૂકવવાની છે. તો મેં રાત્રે આ મુખવાસ બનાવ્યો હતો, એટલે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિક શીટ લઈ લેવાની અને એના ઉપર આ રીતે સૂકવી દેવાનો. પંખા નીચે કે તમે ડાયરેક્ટ એમ જ સૂકવશો ને તો પણ ચીકણું નહીં થાય અને સરસ એવું સુકાઈ જશે. કારણ કે આપણે એને પાણીમાં બાફી નથી ને, એટલા માટે ખરાબ પણ નહીં થાય અને લાંબો સમય સુધી સારી રહેશે અને સુકાતા પણ વાર નહીં લાગે. તો આ રીતે પતલી પતલી આપણે સૂકવી દેવાની. મેં એને એમ જ રાત્રે છોડી દીધી હતી, પંખા નીચે પણ સૂકવી નથી. અને બીજે દિવસે સવારમાં હું તમને બતાવું તો કેટલી સરસ સુકાઈ ગઈ છે.
તો બસ આ રીતે આપણે છોડી દેવાની છે અને સવારે બીજે દિવસે તમે જુઓ કુમળો તડકો આવ્યો અને ત્યારે જ મેં આ રીતે સૂકવી દીધી. એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે. બસ હવે થોડો આપણે વિટામિન ડી આમાં મળી જાય એટલે એકદમ હેલ્ધી બની જાય. અને આ રીતે સુકાઈ જાય પછી તમે જુઓ કેટલી ક્રિસ્પી થઈ ગઈ છે. અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે ગોટલીનો મુખવાસ બનીને રેડી થઈ ગયો છે. બસ આ મુખવાસને એરટાઇટ બોટલમાં ભરી સ્ટોર કરી દેવાનો. હવે એને શેકવા માટે આપણે ઘી એડ કરીશું. ઘીમાં સરસ એવી ફ્લેવર આવે છે. તો ઘી કા તેલ તમે જેમાં શેકો ને એમાં શેકી લેવાની છે. ગોટલીનો મુખવાસ શેકાતા થોડો સમય લાગશે. જો તમે જાડી કરી હશે તો, પતલી કરી હશે તો સમય જ નહીં લાગે, તરત જ શેકાઈ જશે. બસ આ રીતે થોડા જ ઘીમાં શેકવાની. ખાતી વખતે ઘી વધારે ના આવે, હાથમાં ન ચોટે. અને આ મુખવાસને તમે તલના મુખવાસ સાથે, વરિયાળીના મુખવાસ સાથે અથવા અળસીના મુખવાસ સાથે પણ મિક્સ કરીને સર્વ કરી શકો છો અને એમ જ ખાઈ શકો છો. તો અહીંયા તમે જુઓ ગોટલી સરસ એવી શેકાઈ ગઈ. પછી આપણે એમાં સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ થોડું સ્પ્રિંકલ કરવાનું. મીઠું હું અહીંયા નથી એડ કરતી. જો તમને મીઠું પસંદ હોય તો મીઠું પણ એડ કરી શકો છો. અને બસ થોડું આ રીતે મિક્સ કરી દેશું એટલે સરસ એવો આપણો ક્રિસ્પી, ક્રન્ચી અને ખૂબ જ હેલ્ધી એવો મુખવાસ તૈયાર થઈ જશે. અને આ મુખવાસને ઠંડો કર્યા પછી તમે એમ જ ડાયરેક્ટ સર્વ કરજો અથવા તો તલ સાથે સર્વ કરશો તો પણ તમને બહુ જ મસ્ત લાગશે. તો જો તમે આ રેસીપી ક્યારેય ટ્રાય ના કરી હોય ને તો એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. બધાની ફેવરિટ થઈ જશે અને તમે પણ હેલ્ધી ખાઈ શકશો. તો ચાલો આ રેસીપી બનાવો ત્યાં સુધીમાં મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.